આવી ગયા છીએ આજ પાછા એક નવા વિડીયોની અંદર. આપણે અત્યારે ટેમ્પો લઈને નવસારી માલ ડિલિવરી કરવા માટે જવાનું છે. તો હું તમને નવસારી રોડનો નજારો દેખાડી દઉં. આજે તો અત્યારમાં આપણે નવસારી માટે નીકળવાનું છે. તો આપણે ટેમ્પોમાં સીએનજી આગળ ભરાવી લીધો છે. આપણે નવો વિડીયો ચાલુ કરી દીધો છે અત્યારે. હવે હું તમને નવસારીનો કમ્પ્લીટ રૂટ હલવાઈ ગયા છે. અત્યારે તો મારું ટ્રાફિક હાલે તો સારું છે. ટ્રાફિકમાં હલવાઈ ગયા, કરીએ શું તો. ટ્રાફિક કે મારું કામ, ટ્રાફિકને એની રીતે હાલવા દઈએ. આપણે તો શું છે, વિડીયો બનાવતા રહીએ અને હાલતા જઈએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune,
When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. આગળ બ્રિજ ઉપર ટ્રાફિક વધારે જામ છે. આપણે નીચેથી અકાઈ લઈએ, જોતા જઈએ શું છે શું નહીં. કદાચ એક્સિડન્ટ કાંઈક એવું કંઈક થયું હોય તો પણ ટ્રાફિક જામ હોય છે, ખબર નહીં શું હોય. કાકા લાકડી લઈને આવી ગયા છે કે મારે નહીં મને હવે. જોકે બ્રિજ ઉપર ઊભું રહેવું પડે એમ હતું અને નીચે ઊભું જ રહેવું પડશે આપણે તો, કારણ કે ટ્રાફિક જ એટલું જામ છે. તો હવે આપણી ગાડી અહીંથી થોડીક એવી 100-200 મીટર જેટલી આગળ હાલશે, આપણે ઊભું જ રહેવાનું છે શાંતિથી. આપણા કીધે પછી કંઈ થાય એમ છે નહીં. આપણી લિમિટ આવી ગઈ છે હવે.
અહીંથી ને ટ્રાફિક જામ છે હવે, અને તડકો પણ વધારે છે આજે તો. હવે ધીમે 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 આપણે ગાડી હકાવી જવી, કારણ કે હવે નવસારી પહોંચવામાં લાંબો ટાઈમ નથી, પણ કારણ કે 2 બ્રિજ પછી નવસારી આવી ગયું છે આપણે. પણ ટ્રાફિકના હિસાબે આપણે મોડું થઈ જાય, કારણ કે કેવડું ટ્રાફિક છે હજી આપણને ખબર નથી. આગળ શું બનાવ બન્યો છે એ પણ નથી ખબર. આપણે તો હવે નિરાયતે ગાડી હાંકવી પડશે. તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો કે તમે આની ઉપર વિડીયો બનાવો, આ ટાઈપના વિડીયો બનાવો. કારણ કે આપણે એટલા મોટા બધા સેલિબ્રિટી પણ નથી. તમે લોકો કોમેન્ટ કરી શકો છો કે કયા ટાઈપના અને કેવો વિડીયો બનાવવો જોઈએ. તો તમે કોમેન્ટ કરી શકો. કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલને. બાકી આ ટેમ્પામાં તો ગરમી જ થવાની છે. ગાડી હાંકવાની, જરી ગાડી હાંકવાની. ઉપર અહીંયાથી બ્રિજની ઉપર અહીંથી દેખાય છે. ટ્રાફિક જ એવડું છે, કારણ કે ગાડી હાલતી જ નથી આગળ. હાલે તો પણ 10-20 મીટર હાલે, ખાલી ત્યાં ઊભી રાખવી પડે. ટ્રાફિક જામ થઈ ગયું છે. કદાચ આગળ પોલીસવાળા પણ હોઈ શકે, પણ નો ડાઉટ આપણી પાસે તો બધું જોકે છે. લાઇસન્સ, કાગળિયા, પીયુસી, વીમો. આપણી પાસે સીટ બેલ્ટ હંમેશા હોય જ છે. તો આપણે ફ્રીડમ ગાડી હકાવી શકીએ. હવે ખાલી હેલિકોપ્ટરનું લાઇસન્સ આપણે કઢાવવાનું છે. હેલિકોપ્ટરનું લાઇસન્સ કઢવી નાખીએ ને એટલે ઉપાધિ જ નહીં. આપણે ગમે ને ઉડીને વહી જાય ને તો ઉપાધિ નહીં. રોકવો તો ન જ જોઈએ. ટ્રાફિક તો વધારે જ જામ છે, કારણ કે પાછળ પણ આ મેઇન બ્રિજ છે. આખો બ્રિજ બ્લોક કરેલો છે, અને આગળનો પણ બ્રિજ છે તો મને દેખાય છે, એ પણ આખો બ્લોક કરેલો છે. આખો ડટ્ટા જામ છે. તો નીકળવું તો બહુ મુશ્કેલ થઈ જાય મારા માટે તો. અને પ્લસ કે આપણી ગાડીમાં જે એસી છે એ અત્યારે કામ નથી કરતું. એસીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. એસી આપણે ઠંડુ કરવા મૂકીએ ને તો મારું બેટું ગરમ હવા ફેંકે. એસીને રિપેરિંગ કામકાજ કરાવવું પડે એમ છે. તમને હું ટ્રાફિક દેખાડી દઉં, કારણ કે લોંગ રૂટ ઉપરથી ગાડી કાઢીને આવતા હોય અને પ્લસ ઉપરથી થાકી ગયા હોય, એટલા માટે આ જ્યાં ટ્રાફિક મળે અને રોડ રસ્તો ખરાબ હોય ને ત્યાં આ ડ્રાઈવર ભાઈનો દિમાગ એકદમ શક્તિ જાય. પણ તો અમારા ડ્રાઈવર ભાઈઓ બધા મજબૂત છે. ગાડી જોવાથી ખેંચી લે, કોઈ નાનો પડે ગાડી માટે. તો એમાં એવું છે કે અહીંયા રસ્તાનું કામકાજ ચાલુ થયું છે, તો મને એવું લાગે છે કે એના માટે આ ટ્રાફિક જામ છે. મને એવું લાગે છે
ટ્રાફિક જેટલું જામ છે ને કારણ કે રસ્તાનો પણ આરો કામકાજ ચાલુ છે એટલા માટે મને લાગે છે કે ટ્રાફિક છે વધારે બાકી ટ્રાફિક તો ન હોય નવસારી રોડ પર તો હજી અને એવું લાગે છે કે ટ્રાફિક ઓછો અહીંયા તો પણ ટ્રાફિક જેટલું છે તો શું કરીએ પેલી સાઈડનો રોડ આવ ખાલી છે તો લોકો ત્યાંથી રોંગ સાઈડમાં મળ્યા છે જવા એટલે રોંગ સાઈડમાં ગાડી ના આવો કારણ કે ઓલા લોકો સામેથી આવતા હોય તમે રોંગ સાઈડમાં ઘૂસેડો એ ભાઈ સાચી વાત નથી તમે એટલા માટે રોંગ સાઈડમાં ગાડી ના આવો જો કોઈ પણ ભાઈ મારો વિડીયો જોતા હોય કહેજો એટલે હંમેશા આપણી સાઈડમાં ગાડી હટાવવી જોઈએ રોંગ સાઈડમાં ગાડી ના આવવી જોઈએ ટ્રાફિક હોય તો 2 કલાક લેટ કરી દેવાનું પણ રોંગ સાઈડમાં ગાડી ના આવવી જોઈએ કારણ કે અકસ્માતના બનાવ તમને એટલા બને છે ને એટલા માટે તમને સૂચના આપું છું આપણે આપણી સાઈડમાં હાકી જવાની ભલે અડધો કલાક લેટ થશે પહોંચવામાં પણ સેફલી તમે જઈ શકશો કારણ કે ઓલા લોકોની સ્પીડમાં આવતા હોય ના લોકો સ્પીડમાં વધી જતા હોય પછી અત્યારે લેટ છે કે આ ગાડી મારાથી આગળ થઈ ગઈ તો હું પણ એનાથી આગળ જઈ એના માટે ઓવરટેક કરવા માટે રોંગ સાઈડમાં ગમે ઠોકી કાઢી દે ગાડી તેમાં જીવ પણ જઈ શકે છે તો એટલા માટે સેફલી ડ્રાઈવ કરો તમે લોકો જો અમારે આ રાઇડરો આ તો છે નહીં સન્ડે નગર તો રાઇડરો નીકળી જાવ ગાડી લઈ ટ્રાફિક ફૂલ ડટ્ટા જામ છે અહીંયા તો ભાઈ તો અત્યારે કોઈ પણ નવસારી આવતું હોય તો ભાઈ બાય રોડ થી આવજો તમે લોકો કારણ કે મેન હાઈવે ઉપર તો ટ્રાફિક જ એવડું છે કોઈ પણ બાય રોડ પકડી લેજો તમે કારણ કે મેન રોડ ઉપર તો અત્યારે ટ્રાફિક જ એવડું છે આગળ શું કાર્યક્રમ છે કઈ ખબર નથી આપણને તો આપણે ગાડી વચ્ચે નાખી દીધી છે હવે હાઈકે જ આવું લાઈનમાં ચડાવીને હવે હાઈકે જ આવું ધીમે ધીમે અમારા બાકી આ ડ્રાઈવર ભાઈઓ બધા એક તો ગાડી ખેંચીને આવતા હોય અને પ્લસ થાકી ગયા અને ઉપરથી આવી ટ્રાફિક મળી જાય એટલે એ લોકોને ગાડી હાંકવાની મજા જ ન આવે કારણ કે શું છે એક તો લોંગ રૂટ ઉપરથી ગાડી હકાવીને આવતા હોય આ સામેની સાઈડ કમ્પ્લીટ ચાલુ છે કે આ સાઈડની એક જ સાઈડ આપણી બંધ છે કારણ કે એવું લાગે છે કે વચ્ચે આ વચ્ચે રસ્તાનું કામ ચાલુ છે એટલે આગળ પણ કદાચ રસ્તાનું કામ ચાલુ હોય એટલા માટે આ રસ્તો બ્લોક કર્યો હોય સામેની સાઈડ તો તમે જોઈ શકો છો જો પેલા કાકા રોંગ સાઈડમાં જાય આપણી સાઈડ ચાલુ થઈ ગઈ છે આ તો આપણે થોડીક વાર મોબાઈલને મૂકી દઈએ અંદર આપણી સાઈડ કમ્પ્લીટલી ચાલુ થઈ છે હવે